તો મહાનગરપાલિકા બાદ હવે રાજ્યની 71 નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક થઈ છે। 71 નગરપાલિકાની મુદ્દત માર્ચ 2026 પૂર્ણ થાય છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા વહીવટદારની નિમણૂકનો ઓર્ડર અપાયો। ચૂંટાયેલી પાંખ ન બને ત્યાં સુધી વહીવટદારની કામગીરી તેઓ બજાવશે। તો હવે રાજ્યની 71 એવી નગરપાલિકા જ્યાં હવે વહીવટદાર શાસન આવી ગયું છે। 71 નગરપાલિકાઓની મુદ્દત માર્ચ 2026 પૂર્ણ થાય છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા વહીવટદારની નિમણૂકનો ઓર્ડર આપવામાં આવ્યો। ચૂંટાયેલી પાંખ ન બને ત્યાં સુધી વહીવટદાર શાસન ચલાવશે। આજ અંગે વિગત આપશે સહયોગી નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હજી ડિક્લેરેશન થવાની વાર છે અને તે પહેલા જે નગરપાલિકાઓ છે તેની મુદત પૂર્ણ થઈ છે, એટલે કે વહીવટી પાંખની મુદત પૂર્ણ થઈ રહી છે અને તેના કારણે 71 જેટલી જે નગરપાલિકાઓ છે તેની અંદર વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે, એટલે કે અધિકારીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે આ પહેલા મહાનગરપાલિકાની અંદર પણ જે ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થવાના કારણે ત્યાં પણ વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી હતી અને હવે 71 જેટલી રાજ્યની નગરપાલિકાઓ કે જેની ચૂંટાયેલી પાંખને 5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને જેના કારણે ત્યાં પણ વહીવટદારની નિયુક્તિ કરાઈ છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અધિકારીઓની નિયુક્તિને લઈને ઓર્ડર કરાયો છે અને જ્યાં સુધી ચૂંટણી નથી થતી અથવા તો ચૂંટણી થયા બાદ ચૂંટાયેલી પાંખની નિયુક્તિ નથી થતી ત્યાં સુધી આ નગરપાલિકાઓની અંદર સમગ્ર વહીવટ જે છે તે અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।